હેલો એવરીવન, આપણે કયા વિડીયોમાં પૃથ્વીની ઉત્પત્તિ વિશે ચર્ચા કરી હતી અને જોયું હતું કે પૃથ્વી પર 4 આવરણો અસ્તિત્વમાં આવ્યા. તે આવરણો કયા કયા હતા? મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. તો મિત્રો, અહીંયા આપણે એક પ્રશ્ન બનશે કે પૃથ્વી પર કેટલા આવરણો અસ્તિત્વમાં આવ્યા? કયા કયા? તો એનો જવાબ શું રહેશે? પૃથ્વી પર 4 આવરણો અસ્તિત્વમાં આવ્યા: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. તો આજે આપણે મૃદાવરણ વિશે વિસ્તૃતમાં અભ્યાસ કરીશું. તો કે મૃદાવરણ પૃથ્વી પર કેટલા ટકા ભાગ રોકે છે? 29% ભાગ રોકે છે. મૃદાવરણ પૃથ્વી પર કેટલા ટકા ભાગ રોકે છે? 29% ભાગ રોકે છે. મિત્રો, આપણને ખબર હશે કે પૃથ્વીનો ઉપરનો જે ભાગ છે તે માટીનો બનેલો છે. આપણે તેને જોઈ શકીએ છીએ. તો જોઈએ તો કે પૃથ્વીનો ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે. મૃદાવરણ એટલે શું? તો આપણે છૂટું પાડીએ તો કે મૃદ એટલે માટી, આવરણ એટલે પડ. માટીના બનેલા પડને આપણે શું કહીશું? મૃદાવરણ. એટલે કે પૃથ્વીના પોપડાના ઉપલા ભાગને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. આ જે પોપડો છે તે ઘણી જગ્યાએ ખડકો અને શિલાઓનો પણ બનેલો છે. તેથી તેને ખડકાવરણ કે શિલાવરણ તરીકે પણ ઓળખી શકાય. તો જોઈએ આપણે પૃથ્વીનો ઉપરનો પોપડો માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનો બનેલો છે. તેથી તેને ઘનાવરણ, ખડકાવરણ, શિલાવરણ તરીકે પણ ઓળખી શકાય. તો અહીં એક પ્રશ્ન બનશે કે મૃદાવરણને બીજા કયા કયા નામે ઓળખી શકાય? તો આપણે જોઈએ તો તેને ઘનાવરણ, ખડકાવરણ કે શિલાવરણ તરીકે ઓળખી શકાય. તો આપણે હવે જોઈએ તો કે પૃથ્વીનો ઉપરનો જે પોપડો છે તેની જાડાઈ કેટલી છે? તો કે પૃથ્વીનો ઉપરનો જે પોપડો છે તેની જાડાઈ લગભગ 64 કિમીથી 100 કિમી જેટલી છે. કે એની જે જાડાઈ છે પૃથ્વીના પોપડાની તે કેટલી છે? 64થી 100 કિમી જેટલી જાડો છે. તો આપણે અહીંયા યાદ રાખવાનું રહેશે કે પૃથ્વીનો ઉપરનો પોપડો કેટલો જાડો છે? તો શું જવાબ આવશે તેમનો? કે 64 કિમીથી 100 કિમી જેટલો જાડો. અને એ પોપડામાં એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો રહેલા છે. તો આપણે યાદ રાખવાનું કે પૃથ્વીના પોપડામાં કયા તત્વો જોવા મળે છે? તો કે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા તત્વો રહેલા છે. આ ઉપરાંત પૃથ્વી પર કે મૃદાવરણ પર ભૂમિના સ્વરૂપો જેવા કે પર્વત, ઉચ્ચ પ્રદેશ અને મેદાનો જોવા મળે છે. એટલે કે મૃદાવરણ પર કયા કયા ભૂમિ સ્વરૂપો જોવા મળે છે? તો આપણે યાદ રાખવાનું, પૃથ્વી પર પર્વત, ઉચ્ચ પ્રદેશ અને મેદાનો જેવા ભૂમિ પ્રદેશો આવેલા છે. હવે આપણે જોઈએ કે મૃદાવરણની સપાટીથી આપણે જેમ જેમ ઊંડાઈએ જતા જઈએ તેમ તેમ તેના તાપમાનમાં વધારો થતો જાય છે. એટલે કે 1 કિમીની ઊંડાઈએ જતાં આશરે 30 સેલ્સિયસ તાપમાનમાં વધારો થતો જાય છે. આમ પૃથ્વીના પેટાળમાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધુ જોવા મળે છે. આપણને સૌને ખબર છે કે પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને મેગ્મા કા ભૂરસ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, અહીંયા એક પ્રશ્ન બનશે કે મેગ્મા એટલે શું? તો કે મેગ્મા એટલે શું? પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને મેગ્મા
કહેવામાં આવે છે, કાં તો તેને ભૂરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર ને? હવે આપણે જોઈશું કે આની અંદરના રહેલો છે મેગ્મા તો ઘણો ગરમ હોય છે. તે ગરમ થતાં ઉપરની તરફ દબાણ કરી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. આપણને સૌને ખબર છે કે જ્યારે આપણે એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકીએ અને એ પાણી ખૂબ જ ગરમ થઈ જાય તો ઉપર રહેલું ઢક્કણ આપોઆપ હલવા માંડે છે કે ખસવા માંડે છે. એનું કારણ શું? તો કે પાણી ગરમ થતાં એની અંદર જે વરાળ ઉત્પન્ન થાય છે એ વરાળ બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. તેવી જ રીતે પૃથ્વીની અંદર રહેલા મેઘમાં ગરમ થતાં તે વરાળ સાથે બહાર આવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ઉપર આવેલા ખડકોનું દબાણ પણ એટલું જ વધારે હોય છે. આમ ગરમી અને દબાણ જેવા બંને એકબીજાને સંતુલિત રાખવામાં મદદરૂપ થાય છે. એટલે કે પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. આપણે જ્વાળામુખી વિશે તો સાંભળ્યું જ હશે. તો એ આને લીધે જ ઉત્પન્ન થાય છે. તે જ્યારે સંતુલન ખોરવાઈ જાય છે ત્યારે શું થાય છે? જ્વાળામુખી ફાટે છે. તો આપણે જોઈએ કે ज्वालामुखी कई रीते फाटे। पृथ्वी के गर्भ में बेहद गर्मी है। गर्भ का टेम्परेचर लगभग 6000 डिग्री सेंटीग्रेड रहता है। जब धरती के भूगर्भ में प्लेट सरकती है और एक दूसरे से टकराती है तब भारी प्लेट नीचे की ओर दब जाती है और हल्की प्लेट ऊपर उठ जाती है और वह पर्वतों का निर्माण करती है। जबकि भारी प्लेट जब दब के पृथ्वी के अंदरूनी हिस्से में जाती है तो वहां मौजूद जियोथर्मल एनर्जी के कारण उसका मेटल और रॉक्स सब पिघल के मैग्मा बन जाता है और इतनी भीषण गर्मी के कारण गर्भ से प्रेशर उत्पन्न होता है। ये मैग्मा हल्की प्लेट पे दबाव बनाता है और आखिरकार इसे तोड़ के लावा के रूप में विस्फोट के साथ बाहर निकलता है, जिसे हम ज्वालामुखी या वोल्केनो कहते हैं। पृथ्वी की सरफेस पर लावा के जम जाने से ज्वालामुखी के पहाड़ बनते हैं और जिस नली या सुरंग से लावा बाहर निकलता है उसे ज्वालामुख कहा जाता है। यहाँ दोस्तों याद रहे कि मैग्मा और लावा में कोई ज्यादा फर्क नहीं है। जो अति गर्म और पिघला हुआ पदार्थ पृथ्वी के गर्भ में होता है उसे मैग्मा कहा जाता है और जब वही पदार्थ बाहर निकलता है तो उसे लावा कहा जाता है। अगर कहीं पर धरती की सतह ठोस हो और मैग्मा किसी तरह बाहर ना निकल सके और ज्वालामुखी विस्फोट न हो तो धरती कांपती है और भूकंप के झटके महसूस होते हैं। इसके प्रेशर से पृथ्वी की प्लेट्स में हलन चलन होती है और सैकड़ों मीलों तक अर्थक्वेक होता है। अगर विस्फोट हो तो उसके मैग्मा के साथ गैस, राख और अन्य अवशेष लावा के रूप में बाहर निकलते हैं और धरती की सतह पर जम जाते हैं। आज पृथ्वी की सतह का 80% से ज्यादा हिस्सा ज्वालामुखी के फटने का तो हवे आपणे जोईशुं मृदावरणनी उपयोगिता। आपणे मृदावरण कई रीते उपयोगी छे ते जोईशुं। तो के जोईए मृदावरण मानवीनुं निवासस्थान छे। निवासस्थान એટલે આપણે જ્યાં રહીએ છીએ, જે આપણે મૃદાવરણ પર રહીએ છીએ। જો મૃદાવરણ ન હોય તો આપણું અસ્તિત્વ ન હોય। તો કે મૃદાવરણ માનવીનું નિવાસસ્થાન છે, જે માનવને રહેવા માટે જગ્યા અને ઘર બાંધવા માટે સામગ્રી પૂરી પાડે છે। આ ઉપરાંત માનવી મૃદાવરણ પર ખેતી કરી વિવિધ પાક ઉગાડે છે। આપણે ખેતી જમીન ઉપર કરીએ છીએ અને જમીન એટલે કે મૃદાવરણ છે, બરાબર ને? કે માટીનો ઉપરનો જે ભાગ છે જે ખેતી કરવા લાયક હોય ત્યાં આપણે ખેતી કરી વિવિધ પાકોને ઉગાડીએ છીએ। તેમજ ઉદ્યોગ ધંધા અને અન્ય આર્થિક પ્રવૃત્તિ કરીએ છીએ। મૃદાવરણ વનસ્પતિ અને પ્રાણીઓનું નિવાસસ્થાન છે। આપણે જેવી રીતે મૃદાવરણ ઉપર રહીએ છીએ તેવી રીતે જ વનસ્પતિ અને પ્રાણીઓનું નિવાસસ્થાન પણ મૃદાવરણ જ છે। મૃદાવરણ પરના જંગલો, ઘાસના મેદાનો, પ્રાણીઓ વગેરે વિવિધ પ્રકારે ઉપયોગી છે। આપણને મૃદાવરણમાંથી મળતા ખનિજો ઉદ્યોગોમાં ઉપયોગી બને છે। એટલે કે મૃદાવરણમાં જે આપણને ખનિજો પ્રાપ્ત થાય છે તે ઉદ્યોગોમાં ખૂબ જ ઉપયોગી બને છે। માનવીનું અસ્તિત્વ અને માનવ સંસ્કૃતિનો વિકાસ એ મૃદાવરણને
આભારી છે. એટલે આપણે આપણું જીવન ટકાવી રાખવા માટે મૃદાવરણ પર ખૂબ જ આપણે આધાર રાખવો પડે છે. એટલે કે માનવીનું અસ્તિત્વ અને માનવ સંસ્કૃતિનો વિકાસ મૃદાવરણને આભારી છે. હવે પછીનો ટોપિક એટલે કે જલાવરણ તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. બાય. થેન્ક યુ.